સર્વોપરી ભાવ હતો. અને શ્રીહરિને સર્વોપરી કહે, સમજા ને, ભગવાનને સર્વોપરી કહેનારા ઘણા બધા મળે, પણ દેહાભિમાન પડ્યું હોય, દેહમાં તો એવા ને એવા ચોટ્યા વળ્યા હોય, ખાધા પીધાનું કઈ નિયમ રાખી શકે નહીં, આમ સર્વોપરીની વાતું બહુ કરે, પણ શરીર ભગવાન કરતા એનું વાલું હોય પાછું, ખાવા પીવા બધું હાલે. મુક્તાનંદ સ્વામી કે ભગવાનને એક બાજુ સર્વોપરી કહેવા અને એક બાજુ દેહને હાંચવ્યા જ કરવાનું, એ જ્ઞાન કથન માત્ર છે. વાત મોટા મોટા નિશ્ચયની કરે, લોકો એમાં બંધાય, સમજા ને, એવી નિશ્ચયની વાતો કરે અને મહારાજના મહિમાની એવી વાતો કરે, તોડી નાખે એવી, સમજા ને, લોકો ચોટી પડે, ઓહો આવા તો કોઈ સાધુ છે નહીં, આવી કથા કોઈ કરતું નથી. બધા એમાં જોડાય, એનું ફળ એટલું જ કે લોકો એમાં જોડાય. મહારાજ કે બીજું કઈ ફળ નથી એને, કારણ કે પોતે કઈ ત્યાગ કર્યો નથી, શરીરમાં જ રચ્યા બચ્યા પડ્યા, માત્ર તડાકા મારીને વાતો કરી કરીને લોકોને આવરી લે છે, લોકો બંધાઈ જાય છે પાછા. મહારાજ કે પણ બુદ્ધિમાન માણસો છે ને, ઈ એને માને નહીં, ઈ ન માને, એમ જી કે આમાં કઈક ફેરફાર. સર્વોપરી ભગવાનને માનનારા સાચા જ્ઞાનવાળા તો પોતાના તનને તૃણ સમાન ગણી રાગ દ્વેષ ઈર્ષાથી પર થઈ અને ભગવાનના ચરણમાં જ અનુરાગવાળા હોય છે. કોઈ અપમાન કરે તેનું પણ દુઃખ થાય નહીં, મનમાં દુઃખ ન થાય. તન અને બ્રહ્માંડથી જુદા વર્તીને માયિક જનો જે વ્યવહાર કરે છે તેને બાળકના ખેલ સમાન સમજે અને દુઃખ આવે તેમાં ભગવાનનું ભજન થશે એમ ગુણ ગ્રહણ કરીને રાજી થાય. પડી સમજણ? ભગવાનને માને, શરીરને બહુ ન માને. કદાચ કંઈક સંકટ આવે તો રાજી થાય, લ્યો, દુઃખ આવે તો રાજી થાય. શું કામ રાજી થાય? કે દુઃખમાં ભગવાન વધારે સાંભળશે ને, એ હકીકત છે. પાછી દુઃખ આવે ત્યારે ભગવાન બહુ યાદ આવે. ગાય પણ આપત્તિ આવી પડે ને, કોઈ પણ જાતની, ઘરમાં તમારું ઘરે બરાબર હાલતું હોય ને કોઈ મેન વ્યક્તિ હાલી જાય ને, કેવું કષ્ટ આવે. અથવા તો કંઈક વ્યવહારિક સંપત્તિ આવે તો એવા ભગવાનને સંભાળવા માંડે. કાં તો દીકરા દીકરીની ઉંમર થઈ ગઈ હોય ને લગ્ન થતા ન હોય તોય કેટલાક ભગવાનને સંભાળવા માંડે. ભજન થાય ને વધારે, બીજું કાંઈ નહીં. એટલે નિષ્ઠાવાળા હરિભક્તો એવા છે, કદાચ સંકટ આવે ને તો મૂંઝાઈ જાય નહીં, મહારાજનું વધારે ભજન કરે, રાજી થાય ઉલટાના. બ્રહ્માંડના સુખ માત્ર જેમ મોટા એમને અધિક વિષરૂપ સમજે. સ્વપ્નમાં પણ આ લોકના સુખને સત્ય ક્યારે પણ માને નહીં. બ્રહ્માંડમાં અને દેહમાં જે પંચ તત્વ રહેલા છે તેમાં જીવ જ્યાં જ્યાં ચોંટી ગયો છે ત્યાંથી જો તે મનકર્મ વચનથી પોતાની શરણે આવેલો હોય તો ભગવાન તેને છોડાવે છે. જીવ તો જ્યાં ત્યાં ચોટે જ છે, પણ કોણ છોડાવે? ભગવાનને શરણે આવે તો મુક્તાનંદ સ્વામી કે ભગવાન છે એ જીવને છોડાવે છે, ગમે ત્યાં ચોટી ગયો હોય તોય. આવી કેટલીક વાતો થઈ. રામનવમીની રાત્રિમાં જાગરણ કરીને સવારે સૌ નાવા ગયા છે. રામાનંદ સ્વામી ભદ્રાવતીના તટ પાસે જ્યાં નિવાસ કર્યો હતો ત્યાં સૌ નાયા, ઘણી વાર સુધી નાયા. પછી મહારાજ રામાનંદ સ્વામીની કેટલીક વાતો પણ તાજી કરી દીધી એ પ્રદેશમાં. સાંભળીને સૌ લોકો ખુશ થયા છે. પછી ગાજતે વાજતે ઉતારે આવ્યા, રસોઈ થઈ, મહારાજ જમ્યા, બધાને જમાડ્યા છે. ત્યાંથી પ્રભુ ઉત્સવ પૂર્ણ કરી અને ચાલ્યા ધોરાજીને માર્ગે. સુવર્ણમય સાજથી ઘોડાને શણગારેલો હતો. સોનાના વસ્ત્રાભૂષણ ધારણ કરાવેલા ઘોડાને અને મહારાજને, મહારાજના હાથમાં કનકની છડી, ઘોડા ઉપર મહારાજ બેઠા હતા, સોનેરી છત્ર, ચોપદારો જય જયકાર બોલતા હતા અને ચાલ્યા ધોરાજીને માર્ગે. તો આ ઉત્સવમાં ઘણા બધા રાજાઓ પણ આવ્યા હતા, ગામે ગામના, એ બધા ભેગા થઈ ગયા. એની કથા સ્વામી લખે છે. એમાં ગોંડલના હઠીભાઈ એ સવારી આખી લઈ આવ્યા તો, હાથી શણગારી નાખો એમને આમાં અહીંયા ઉત્સવમાં આવ્યા હતા. હવે શ્રીજી મહારાજ ઘોડા ઉપર બેસીને ધોરાજી જતા હતા ને એમાં આ બધા ભેગા થઈ ગયા. કરિયાણાના રાજા હતા ખંભાળા, ગુંદાળા, બોટાદ, નાગડકા, સારંગપુર, કોટડા, કુંડળ, ઝીંઝાવદર, નસીદપુર, વાવડી
અને ગઢાડી આ બધા રાજાઓ હતા. ગઢપુરના રાજા મુખ્ય હતા. હાલાર, વાગડ, ઝાલાવાડ, કચ્છ વગેરે દેશના હરિભક્તો પણ સન્મુખ આવ્યા હતા. વાઢિયાર દેશ, ચડોતર, ગુજરાત, વાકડ, વડોદરા, અમદાવાદ શહેર અને કાનમ દેશ અને સુરત સુધીના ભક્તજનો આ ઉત્સવમાં આવ્યા હતા. પશ્ચિમ દિશામાં દ્વારકા સુધીના પણ આવ્યા હતા. ફૂલના હાર પહેરાવ્યા મહારાજને. બે 3 મણ ફૂલના હાર થઈ ગયા ઢગલા. એટલે મહારાજ બધાને મંડે આપવા. આમ બધા વાજતે ગાજતે જતા હતા માર્ગમાં, પણ એટલા બધા હાર આવેલા મહારાજને પહેરાવી મહારાજ બધાને પહેરાવતા આવે તો જાણે એ ફૂલ બાગ શોભ્યો હોય ને, ફૂલ બાગ ખીલ્યો હોય એમાં શોભાયાત્રામાં જ્યાં જુઓ બધાના ગળામાં ફૂલના હાર. સુંદર શોભા છે, અદભુત ફૂલ, પાછા ખોટા નહીં હોય એવા સુગંધીમાન ફૂલ. શોભાયાત્રામાં ફૂલડાની સરસ મજાની સુગંધ પ્રસરી રહી હતી. 2-3 ગાઉ સુધી માણસો ક્યાંય માતા નતા લ્યો. અને બધા માણસો એકવાર મહારાજના દર્શન થઈ ગયા હો, પછી ભલે હટી જાય. સમજ્યા? એકવાર મહારાજની મૂર્તિના દર્શન થઈ જાય પછી હટી જાય. એના માટે બહુ આમ અકળાતા હતા માણસો, બહુ અકળાતા હતા. મહારાજ ઘોડા ઉપર, આમ માણસો બહુ દૂર દૂર, મહારાજના દર્શન થાય નહીં. એટલે હઠીભાઈ મહારાજ પાસે આવ્યા, ગોંડલના રાજા. બહુ ભાવિક હરિભગત હો, રાજા હતા પણ મહારાજમાં બહુ પ્રેમ વાળા. આ દીકરીઓને દૂધ પીતી રિવાજ બંધ, એ શરૂઆત મારે ત્યાંથી કરી. હો, તમે રાજા છો, અમારા વચનથી આ ધંધો બંધ કરો. હઠીભાઈ સત્સંગી રાજા હતા એટલે બધી બંધ કરીએ, શરૂઆત ત્યાંથી થઈ બધી. હઠીભાઈ મહારાજ પાસે આવીને કે મહારાજ, હું તમારે માટે સરસ મજાનો હાથી લાવ્યો છું, એના ઉપર તમે બિરાજમાન થાઓ. કે લ્યો, મહારાજ ને બધું હારું હારું જોતું નહીં, સમજ્યા કે નહીં? એમ કે હવે આ ઘોડા ઉપર બેઠા ને હાથી મળ્યો એના ઉપર ચડી ગઈ અખર આના ખાતા. મહારાજ તો આમ સહજ વૈરાગ્ય વૃત્તિ વાળા, તીવ્ર વૈરાગ્ય નમઃ, આવું કઈ જોઈએ નહીં. એટલે હઠીભાઈ કે મહારાજ, હું તમને ઓળખું છું, તમારા અંતરમાં ભલે વૈરાગ્ય હોય, તમને ભલે હાથીની અંબાડી ન જોતી હોય, અરે તમને તો ઘોડો ન જોઈ, તમને પગે હાલવાનું વધારે પ્રસન્ન છે, એમ તમને જાણું છું. પણ આ ભક્ત સામે જુઓ, એ બિચારા તમારા દર્શનને માટે અગડાય છે. હાથી ઉપર બેસો તો થોડાક દર્શન તો થાય. દૂર દૂરથી ભક્તોને તમારા દર્શન નથી થતા. તમને ભલે ન જોઈ પણ ભક્તો માટે તમે સ્વીકારો. જો સરસ મજાનો સોનાની અંબાડીથી શણગારીને લાવ્યો છે, એના ઉપર બેસો. મહારાજ કેવું હતું, બેસીએ કે લ્યો, નહીતર હોશ ન થાય હો મહારાજને. પછી શ્રીજી મહારાજ ગોંડલના રાજા હઠીભાઈ એના હાથી ઉપર બેઠા છે અને હઠીભાઈ પોતે સાથે હો, એ સરસ મજાનું છત્ર ઝાલ્યું છે અંબાડી ઉપર. અને ચામર રાજા કરવા લાગ્યા, ચોપદારો જય જયકાર કરેલો હશે. બ્રહ્માદિકને દુર્લભ એવા જે શ્રીહરિ આજે ભક્તો ભેળા વિચરે છે. હો, ભક્તો કેમ ભગવાન કરે, નહીતર ભગવાન કે એમ ભક્તોને કરવાનું હોય. પણ આજે તો મહારાજ ભક્તોને એવા વશ થયા છે, જેમ હરિભક્તો કે ને એમ શ્રીજી મહારાજ કરતા હતા. દેવતાઓ પણ પોતાના ભાગ્યને વખાણ કરતા હતા. કેમને આ દર્શન થાય છે, એના કરતા મહારાજ ભેળા જે ભક્તો હતા ને એના ભાગ્યને વિશેષ વખાણતા હતા. દેવતાઓ પણ કે આ કેટલા ભાગ્યશાળી ભક્તજનો મહારાજ ભેળા ભેળા ફરે છે. સંધ્યા વખતે શ્રીહરિપુરમાં પધાર્યા છે. કયા પુરમાં પધાર્યા? ધોરાજી. ક્યાં? શ્રીહરિપુરમાં આવ્યા એટલે એ પૂર્વાસી દર્શન કરવા માટે ઉમટ્યા છે. સારા વસ્ત્ર આભૂષણ પહેરી લોકો બંને બાજુ ઉભા છે મહારાજના દર્શન કરવા માટે. નવા નવા કપડાં પહેરીને. હો, ભગવાનના દર્શન પણ આવ ખાતર જેવા કપડાં પહેરી ન કરાય, સમજ્યા કે નહીં? તમે ગ્રસ્ત છો ને, દર્શન કરવા આવો તો હારા કપડાં પહેરીને ભગવાનના દર્શન કરવા આવું. ગરીબ હોય એની વાત અલગ છે, પણ ભગવાન દીધું હોય તો પછી ભગવાનની આગળ આવું ત્યારે વ્યવસ્થિત થઈને, એમ સરસ મજાનું તિલક, ચાંદલો, કપડાં વ્યવસ્થિત, સમજા ને, તો ભગવાન રાજી થાય. ના કપારે કોરા પડ્યા હોય ને ભગવાનના દર્શન કરો તો ભગવાન સામે જોયે તો એમ મારું બગડ્યું કેમ થાય ભગવાનને. લ્યો, આવું ક્યાં હાલો આવી અહીંયા કને રાજી ન થાય ઠાકોરજી. હો, એટલે આપણે કપારને પેલું સંભાળીને જાવું. કંઠી તો અંદર પડી હોય એટલે બહુ વાંધો ના આવે, પણ કપાર છે એ મેન છે. સંતો શું કે ખબર હે,
એ કે નંબર ત્યાં લાગે, બધા ગાડીમાં નંબર લગાવવાની પ્લેટ આવે ને એમ માણસમાં કપાર લાખ્યું ભગવાન, કપાર 101 હોવો જ જોઈએ એમ બહાર નીકળો એટલે ધોરાજીના માણસો બધા નવા નવા કપડા પહેરીને મહારાજના દર્શન કરવા માટે આવે છે. હે બંને બાજુ ઉભી ગયા હાથમાં ફૂલના હાર લઈને, અને બાઈઓ પણ જુદી ઉભા રહી અને શ્રીહરિને વધાવ્યા છે. રામદાસભાઈ વગેરે મોટા મોટા સંતો રથ અને મેનામાં બેઠા હતા. ડંકા નિશાન સાથે વાજતે ગાજતે શ્રીહરિની સવારી બજારમાં ચાલતી હતી. હરિભક્તોનો ધર્મ વિવેક જોઈને લોકો બોલતા કે મોક્ષની રીત ખરેખરી તો આ ધર્મમાં પ્રકાશિત છે કે મોક્ષ જો જોઈતો હોય જીવને તો અહીંયા કને છે કે આવું દુનિયામાં બીજે ક્યાંય નથી જ. સ્વપ્નમાં પણ આ સંતો છે સિંહ અને સર્પથી જેમ ભાગે તેમ નારીથી ડરીને ભાગે છે. એવા ધર્મવાળા આ સંપ્રદાયના સંતો છે. આવો ધર્મ જગતમાં ક્યાંય નથી. અગ્નિ અને જળમાં પ્રવેશ કરે એવા સિદ્ધો હશે ઘણા બધા લોકો બોલતા હતા ધોરાજીના માણસો. પણ આવા ત્યાગી હોવા કઠણ છે. આવા સંતો જીવનો ઉદ્ધાર કરે છે. એમના સમર્થક ગુરુ છે જો હાથી ઉપર બેઠા છે, માણસો બતાવ્યો. આ બધા સંતો નિયમ ધર્મ વાળા, એના ગુરુ કોણ? હાથી ઉપર બેઠા છે સ્વામિનારાયણ ખુદ પોતે. એ પણ એવા નિર્દોષ ગુણના ભંડાર છે. લોકો કે સ્વામિનારાયણ ભગવાન છે નિર્દોષ ગુણોના ભંડાર છે, અને એમણે જ આ પોતાના ગુણ સંતોને આપ્યા છે. કરોડ વર્ષ તપ કરે તો પણ આવા સદગુણો જીવનમાં મળતા નથી. એવા શ્રેષ્ઠ સદગુણો ભગવાને પોતાના સંતો ભક્તજનોને આપ્યા છે. સંત અને અસંતના નામ ગુણ ઉપરથી બધું જણાય છે. લોકો વાતો કરતા હતા આવી. સંત હોઈ ધન નારી રખે ભીતર બાહી જે, કેફ વ્યસન ભાક્ષ કરે સંત કો ચોર રહે તે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન સંત થઈ અને ધન નારી અને કેફ વ્યસન અને અભક્ષ બધું રાખે તો સંતના એ ચોર કહેવાય. અને કેટલાક પોતે ચોર હોવા છતાં પણ સંતને ચોર કહે છે. તેથી કરીને દિવેલ વગર, દિવેલ વિનાના દીવો જેમ ઘટી જાય છે, મેં તેલ હોય નહીં, દીવો તમે લગાવ્યો પણ મેં તેલ નથી, તો ધીરે ધીરે ભૂર સારી રીતે શણગારજો. હા, કોઈ જાતની ખામી રેવી ન જોઈએ. એટલે એ ધોરાજીના માણસો, ધોરાજીના રાજા બધા ભેડા થઈ અને બજારો ને દુકાનો ને ખૂબ શોભાડ્યા હતા. શ્રીહરિપુરમાં આવ્યા ત્યારે અપાર બંદૂકો ફૂટી. સંતો મંગળ ગીતો ગાતા હતા. પૂર્વાસીજનો ગુલાલ ઉડાડતા હતા. પશ્ચિમના દ્વારથી પ્રવેશ કરી પૂર્વના દ્વારે આવ્યા. પૂર્વથી બહાર નાની નદી હતી, તેને ઉલ્લંઘન કરી અને લાલવડ હતો ત્યાં આગળ આવી અને સિંહાસન ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. અને બીજા બધા રાજાઓ હતા ગામે ગામના, એ પણ ઉતારા માટે પોતપોતાના તંબુ બધા ખેંચી દીધા. સંતોને કામ લાગે, ભક્તોને કામ લાગે એવા બધા આજુબાજુ બધા તંબુ તણાઈ ગયા. કંસારની રસોઈ બનાવી બ્રહ્મચારી અને બ્રાહ્મણો મળીને, અને શ્રીહરિને હોનાના બાજુ ઉપર બેસાડ્યા. કંસાર, પાપડ, રોટલી, શાક વગેરે મહારાજ જમ્યા. જમતા હતા ને માયારામ ભટ્ટ બાજુ બેઠા હતા. જમતા જમતા શ્રીજી મહારાજે ભટ્ટજીને પૂછ્યું, ભટ્ટજી એકાદશી કીધી આવે? એકાદશી. માયારામ ભટ્ટ કે મહારાજ આવતીકાલે છે એકાદશી. ગઈકાલે રામનવમી હતી, ઈ કરીને આપણે ધોરાજી આવ્યા. આજે દસમ, તો આવતીકાલે એકાદશી હોય કે ન હોય? હે, આવતીકાલે એકાદશી છે, ચૈત્ર સુધી એકાદશી. વિમળા નામથી કહેવાય અને કામદા નામે પણ ઈ એકાદશી કહેવાય છે. અને મયારામ ભટ્ટકે મહારાજ એકાદશી એવી છે કે બધાના મનોરથ પૂર્ણ કરનારી છે. એટલી વાત સાંભળીને મહારાજ પ્રસન્ન થયા. જમીને પ્રસાદી હઠીભાઈને મહારાજ આપી છે. સંત પાર્ષદ એ બધાને મહારાજ જમવા માટે બોલાવ્યા. રાજાઓ હતા બધા, એને પણ બોલાવ્યા છે, જીવેન્દ્ર વગેરે વગેરે તમામ રાજાઓને મહારાજ જમવા બેસાડ્યા. શું કામ ખબર? આવતીકાલે એકાદશી એટલે
બધાનો ઉપવાસ કરવાનો, એટલે હાજે તો બરાબર જમાડવા જોઈએ ને. पदाति भूप में पीछे फिरे आई, पीरसे श्याम सुंदर सुखदाई, और को पीरसे भोजन जे हाँ, हरि मन नहीं માનત તે હા. બધા જમવા તો બેઠા હો, સંતો ને પાર્ષદો ને રાજાઓ અને બધાને પીરસ્યું મહારાજ. પંગતમાં બીજા હોય પીરસનારા હો, બ્રહ્મચારીઓ હોય, સંતો હોય, બ્રાહ્મણો ઘણી વાર હોય, પણ બીજા પીરસતા હોય તો શ્રીજી મહારાજને આમ સંતોષ થાય નહીં હો, સંતોષ ન થાય. પોતે પીરસે ને તો જ મજા આવે, કારણ કે બધાની રુચિ અલગ અલગ હોય છે ને. કેટલાકને પીરસતા બરાબર આવડે નહીં, રાડું કરતા જાય, લ્યો લ્યો, પણ કોઈક માગે તો દેવા તૈયાર ન હોય, એટલે ઊંચું જઈને હાલે જતા હોય. એવા હોય પંગતમાં કેટલાક. આવે પીરસવા જોઈતું હોય તો દે નહીં, અને કદાચ કોઈકને દે તો ઘણું બધું દઈ દે, ગત વગરનું. ખબર નહીં કેટલું ખાશે, જોઈએ એટલું આપવું જોઈએ ને. દેવા કેટલાક હોય, અને કેટલાક કદાચ પીરસતા હાલો વટાઈ ગયા અને જમનારાને ખબર ના પડી, પછી પાછળથી માગે તો એના ઉપર ખીજાય કે હમણાં હાલો ગયા, હું ભાન છે કે નથી તને. એમ નહીં હો, આવું કોઈક બોલે ને જમનારા ઉપર ખીજાય પીરસનારો, તો મહારાજ એના હાથમાંથી ઝટી લેતા. પીરસવાનું હોય ને કાંઈ વાસણ, તને પીરસતા નથી આવડતું, બીજા જન્મનો. મહારાજ લઈ લે વાસણ, ખુદ પોતે પીરસે. પીરસવામાં જેટલી નિર્દોષમતી હોય, ભેદ રહિત, કોઈકની સાથે વેર ઝેર હો તો હારો એને દે પણ નહીં લો, એવા કેટલાક હોય હો. પંગતમાં પીરસવા નીકળે પણ કાંઈક વેર પડ્યું હોય ને તો એને સામે ન જોવે ને બીજાને દેતો જાય અને મૂકતો જાય. એટલે આ રીત નથી પીરસવાની. એટલે આવું ક્યાંક દેખાય તો મહારાજને જરાય ગમતું નહીં. નિર્દોષ બુદ્ધિવાળા હોય, પાછળથી કોઈક માગે છતાં ફજેત કરે નહીં, એવાની પાસે શ્રીજી મહારાજ પીરસાવતા. છતાં પણ મહારાજ પોતે પીરસે ને એવી મજા આવતી નહીં મહારાજને. અને પંગતમાં પણ શ્રીજી મહારાજ અનેક એવી લીળા કરતા કે ભક્તજનોને વારે વારે સંભાળવામાં કામ આવે, ધ્યાન કરવામાં કામ આવે. સંતોની પંગતમાં પીરસતા હોય ને એવી એવી લીળાઓ કરે. વાતો તો કરે ક્યારેક, પણ દહીં દૂધના માખણના વાસણ હોય ને ઠલવે આખા બ્રહ્માનંદ સ્વામી જેવા ઉપર, દૂધ પાકથી ક્યારેક નવરાવે. માલપુઆ પીરસતા હોય, ન લે તો માથા ઉપર મૂકી ગયા મહારાજને. આવી જાત જાતની લીળાઓ કરે હો પંગતમાં, અને ભક્તો અને સંતો જોયા કરે. અરે આવી મહારાજ લીળા કરતા હોય, અંત સમય આવું સ્મરણ થઈ જાય તો જીવનો બેડો પાર થઈ જાય હો. એવી લીળાઓ મહારાજ કરતા. યાદ આવી ગયા પ્રભુનું આવું ચરિત્ર તો એના મહાપાપ પણ નાશ પામી જાય છે. સૌને જમાડી અને શ્રીહરિ સિંહાસન ઉપર આવીને બેઠા. સંતો પણ જમી આવ્યા અને શ્રીહરિની આજ્ઞાથી દુક્કડ સરોદા વગેરે વાજિંત્રો લઈ અને ગાવા લાગ્યા છે. મુક્ત મુનિ અને બ્રહ્મ મુનિએ સરોદા લીધા, પ્રેમાનંદ સ્વામીએ દુક્કડ લીધા, જ્ઞાનાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી સિતાર લીધો, દેવાનંદ મુનિ ભારે ગવૈયા હતા, એ તંબોરો લીધો હાથમાં, સમજા, અને બધા ગાવા લાગ્યા છે. નિર્વિકારાનંદ સ્વામી અને હરિયાનંદ સ્વામી તાલ બજાવવા લાગ્યા છે. તાલી વગાડવાળા જોઈએ કેટલાક હો, ને કલ્યાણના પદ ગાવા લાગ્યા છે. ગાન સાંભળીને સૌ રાજા શ્રીહરિ પાસે આવીને બધા બેઠા. હે ગાન સાંભળતા સાંભળતા સભાપતિ દિંગ મૂઢ બની ગયો. કેટલાકને સમાધિઓ થઈ ગઈ. એમાં કેટલાકને શ્વેતદીપ, બદ્રિકાશ્રમ, અક્ષરધામના દર્શન થયેલા છે, અને કેટલાક તો અક્ષરધામથી મુક્તો અહીંયા આવી ગયા ગાન સાંભળવા માટે. દરેક ધામમાં શ્રીહરિ તો પ્રગટ અખંડ બિરાજે છે, પણ મનુષ્યોના હિતને માટે મનુષ્યાકૃતિ ધરી છે. પૂર્વે પણ અવતાર ધરીને અપાર ચરિત્રો કર્યા છે, તેમાંથી જેની જેવી બુદ્ધિ પ્રમાણે લખાણા છે. પણ મુક્તાનંદ સ્વામી કે આવા ચરિત્ર તો ક્યારે પણ સાંભળ્યા જ નથી. ભગવાનના અવતારો અનેક,
ચરિત્રો પણ એ શાસ્ત્રોમાં વિશાળ લખાયેલા છે હો, પણ આવું તમને ક્યાંય જાણવા કે સાંભળવા મળે નહીં. એવું બધું અલૌકિક છે આજનું. અનંત ભક્ત કહી તહી કાજા, અનંત ધામ કિન્હે મહારાજા, અક્ષર में सो रहे हैं सब ही, अक्षर से पृथक नहीं कबही, अक्षर से पृथक कहे हरिधामा, मोक्ष के सो नहीं पावत ठामा, अक्षर से पृथक कहे ज्યાં લગહી, 8400 ફેરહી ત્યાં લગહી. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, ભગવાને અનંત ધામો કરેલા છે હો, અને બધા જ ધામો છે અક્ષરધામમાં જ આવેલા છે, અલગ કાંઈ નથી. અક્ષર બીજા કોઈ ધામો જુદા નથી. અક્ષરધામથી જુદું કહે એનો મોક્ષ નહીં થાય. લ્યો ના પાડે એમાં. ધામ ઘણે છે, શ્વેતદીપ છે, બદ્રિકાશ્રમ છે, ભગવાનના ધામ છે ને, પણ કેટલાક પછી આ બદ્રિકાશ્રમ કે શ્વેતદીપ કે એની ગણતરી આવ લોકલ કરી નાખે. હાવ લોકલ હો, એ તો કાંઈ નહીં. કેટલાક તો એવી વાતો કરે, નરનારાયણ દેવનો આશ્રય કરવાથી બદ્રિકાશ્રમમાં મળશે કે લ્યો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો. આવી વાતો કરે જગતમાં. અરે આ સત્સંગમાં કેટલાક એવા છે, અને એવી વાતો સાંભળીને કેટલાક તમારા જેવા ચોટીએ પડે પાછા. લ્યો ખબર નહીં કેમ થતું હશે. અહીંયા એમ કે ધામ ભગવાનના અનેક છે હો, કારણ કે અનેક પ્રકારના ભક્તજનો માટે અનેક પ્રકારનું બધું જોઈએ, અલગ અલગ, એક જ નથી. જાત જાતના સુખો, જાત જાતના ધામ, જાત જાતની શોભા, જેને જેવું જોઈએ એવું ભગવાન રાખ્યું છે, પણ અભેદ છે બધું. બધું અક્ષરધામ તુલ્ય છે, અક્ષરધામ જ છે. અલગ કહેશે એનું મોક્ષ નહીં થાય, 84 ફેરાથી છૂટશે નહીં. હરિનો મહિમા અપાર સમજીને શિવજી પણ વારંવાર હાથ જોડી અને સત્સંગ માગે છે. અમને સત્સંગ થાય, કારણ કે સત્સંગ વિના સંશય ટળે નહીં, તથા મહિમા પણ સમજાય નહીં, અને મહિમા સમજ્યા વિના હેત વધે નહીં. ભગવાનને ભગવાનના ભક્તોના ભવનો પણ છે. અક્ષરધામમાં મોટા મોટા 2-2 માળના બંગલા, એમ સંકોચાતાની ધામમાં જવા માટે સ્પેશિયલ બંગલા રહેવા મળશે, સરસ મજાના. હા, હોનાના વિમાન પ્રાઇવેટ મળશે. ક્યાંક જવું હોય તો દોડાવો તમારે. વિમાનમાં કોઈકને ચક્કર આવતા તો હોનાના ઓલા રથે રાખ્યા ત્યાં કને હો, સોનાની ઘંટડી વાળા અને હાચા હીરા નંગ જડિત તો રસ્તા ત્યાં કને જબરજસ્ત. સીધા વિમાનો ઉતરે ને રથ હાલે ને. વાસુદેવ મહાત્મા વાંચજો ક્યારેક, ખોટ નથી ત્યાં જ ને. આપણે એમ થાય અહીંયા બરાબર, ત્યાં શું મળશે એવું ઘણી વાર થતું કેટલાને હો, પણ અહીંયા કરતા તો કરોડ ઘણું છે, ત્યાં કરોડ ઘણું. મુક્તાનંદ સ્વામી કે મહિમા સમજ્યા વિના હેત નહીં થાય હો. સત્સંગમાં મહિમા બહુ જાણવો પડશે. ભગવાન અને ભગવાનના ભક્તોના ત્યાં ભવનો છે, તેને અક્ષરધામથી અભિન્ન માને તો જ દિવસે દિવસે હેત વધે. ભગવાનના ભક્તોને માટે પણ બધું છે ત્યાં, એટલે અક્ષરધામમાં હેત રાખવું. નહીં તો જ્ઞાન ધ્યાન ફાવે તેટલું કરે પણ બધું લુખું થઈ ગયા હો. બધું આ જ્ઞાન વીખી નાખે ને, વીખી એને બધું લુખું થઈ જાય. ધ્યાન કરી કરીને મરી જાય, જ્ઞાન મથી જાય, પણ થઈ જાય બધું લુખું. મહાત્મા વિના સંતનો યોગ રાખે તો પણ અંગમાં રોગ વધી જાય. મહિમા હોય નહીં, પડ્યા હોય ભેગા, ઉલટાનો અવગુણ વધી જાય તો શું થાય? મહિમા ના આવે પણ ઉલટાનો રોગ વધી જાય સ્વામી કે અંગમાં, અને મનમુખી થઈ પોતાના જ્ઞાન અને ધ્યાનને શ્રેષ્ઠ માને કે હું સર્વ કરતા શ્રેષ્ઠ છું, બાકી બધા લોકલ છે કે લ્યો. સમજા ને? મહિમા ન સમજે તો આ પ્રોબ્લેમ ઉભો થાય પોતાના જીવનમાં. પછી તો બીજાનું ખંડન કરે હો, આવા છે ને આ આવા છે ને આ આવા છે ને, બીજા નિંદા હું કરે. ભેગા રહેવા છતાં અંતર જુદા રહે. પોતાની રુચિ પ્રમાણે જ્ઞાન ધ્યાન કરે. હરિ સંત અને હરિભક્ત ઉપર જેની પ્રીતિ નહીં, તે ફાવે તેવું જ્ઞાન અને ધ્યાન કરતા હોય તો પણ એ બધું જ સબ તુલ્ય છે. એટલે બધું મળદા જેવું છે, કાંઈ નથી હો, એવું છે બધું.
મધ્યરાત્રિ સુધી મહારાજે બધી વાતો કરી. પછી શ્રીહરિ પોઢ્યા છે. સંતો પણ શ્રીહરિના ચરણ ચિહ્ન ચિંતવી અને ધ્યાન મગ્ન થયા છે. ભગવાનના ચિંતન વિના જેટલો કાળ જાય ને તેને સંતો વૃથા કાળ માનતા. લ્યો, હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં હો શ્રીહરિનું સ્મરણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ભગવાનના ધામના જ વાસી હતા બધા. આમ તો આ સંતો હતા ને એ બધા અક્ષરધામમાંથી આવ્યા હતા, છતાં આવું ભગવાનનું સ્મરણ કરતા હતા. કારણ કે આ દુનિયાને સમજાવવું છે ને કેટલું, એમાં કેટલાક આધુનિક હતા ને એ તો ધામમાં સંતોથી પણ આગળ જવા આગ્રહ રાખતા હો, એના કરતા આગળ વધવાના પ્રયાસ કરે. લ્યો, આધુનિક બધા ધામના હરિભક્તોને ન્યૂન કરી દેખાડતા. આજના કેટલાક એવા તેદી હતા. લ્યો, આજે હોય કે ન હોય એવું સંપ્રદાયમાં ઉપરથી એવો સરળ સ્વભાવ રાખે, દેહ દમનનો આગ્રહ કરે, ફાટ્યા તૂટ્યા મેલા કપડાં પહેરે, એ બધું લોકને દેખાડવા માટે કરે. હા, જેવું તેવું ખાય પીએ, હેરાન થયા કરે. પણ શું કામ? લોકો અમને માને એટલા માટે. પણ મહારાજ કે જે સંતોએ તેમને સત્સંગ કરાવ્યો હતો ને એમની સેવા અને મહાત્માને તજી દઈને પોતે અધિક થઈ ગયા સત્સંગમાં. કેટલા જેણે સત્સંગ કરાવ્યો તો પોતાને એને મૂક્યા પડતા અને પોતે નિયમ ધર્મ એવા આક્રત દેખાડીને એનાથી આગળ વધ્યા પાછા. હો, ધામમાંથી આવેલા સંતો એના કરતા પણ આકરા વર્તન રાખી અને જગતને આંજી દેવા માટે આગળ વધ્યા. ધામના સંતોને ઢાંકી દેતા. મુક્તાનંદ સ્વામી કે શ્રીહરિ રહ્યા આ પૃથ્વી પર ત્યાં સુધી એવું થવા દીધું નહીં મહારાજ તો, ત્યાં સુધી પકડી રાખ્યો. પણ પાછળથી આવા ઉત્પાતો થયા, મુખે કહી શકાય નહીં. હરિના ધામવાળો તો એમને વિમુખ જ જાણતા બધા. હો, જેને ભગવાનના ધામમાં જવું છે ને એને બધા નાટકી જાણતા કે આ બધા નીકળ્યા છે આગળ માણસોને પોતામાં ફસાવવા માટે, બાકી કાંઈ માલ નથી. પછી તો દંભીમાં ભળી ગયા એ બધા. અતિ માન પામ્યા પછી જગતમાંથી બહુ આકરા નિયમ રાખે ને લોકો ચોટી પડે અને માનવા પૂજવા. પછી તો ખાવા પીવાની ખોટ ન રહી. લ્યો, લીલા લહેર થઈ પડી, જલસા થઈ પડ્યા. મેના ને હાથી ને રથ ને અપાર વસ્ત્રો મળવા લાગ્યા. ત્યાગી જોઈને જનોને તે ઠીક લાગતા. હો, બહારથી ત્યાગી બહુને શરીર સુખ તજી અને ગાદીવાળાની સેવા કરતા તે શ્રેષ્ઠ હોવા છતાં પણ પાછા રહી ગયા. શું કે ખબર પડે? હા, મૂળ હતા ને મૂળ એ વાહી રહી ગયા ને ઓલ્યા નીકળી ગયા આગળ. આજે નથી નીકળી ગયા આગળ ઘણા બધા. એ વાત છે. લ્યો, એમ હરી ગયા પછી સત્સંગની એવી પ્રથા થઈ. લ્યો, મહારાજ હતા ત્યારે થવા ન દીધું, પણ પછી એવા આકરા નિયમ બતાવીને આગળ વધી ગયા. લોકોને માનવા પૂજવા મને માન સન્માન મળ્યું, હાથી ઘોડા રથ પાલખી મળી ગયું, બધું જલસાઓ થઈ ગઈ. પછી તો પોતાની મિલકત ઊભી કરી દીધી અને આજે પણ કેટલા દોડ્યા નથી, આખી વિશ્વની લેવલે પહોંચી ગયા છે. હો, અને ભગવાનને પકડીને એમને બેઠા છે. વાહે રહી ગયા વાહે અને ઓલ્યા આગળ વધી ગયા. સત્સંગની એવી પ્રથા થઈ. જેવી જેની સમજણ એ પ્રમાણે બધા ચાલવા લાગ્યા. હરિના ધામના જે સંતો હતા ને એ તો ભગવાનના ચરિત્રને અલભ્ય નિધિ સમજીને તેમાં જ આનંદ માનતા. લોકો માને કે ન માને, એટલા બધા આપણે આગળ વધી જાય કે ન વધી જાય, પણ શ્રીહરિનો જે મૂળ સિદ્ધાંત છે એ સિદ્ધાંત તો છોડવો નથી. અને જે આજે આગળ વધ્યા છે ને ઘણા બધા એ સિદ્ધાંતને તો એક બાજુ મૂકી દીધા છે. આજે લોકો કન્ફ્યુઝ થાય છે કે એ સ્વામિનારાયણનું જ ભજન કરાવે છે, એમાં શું ફાયદો થાય? પણ એ સ્વામિનારાયણને મૂળમાંથી મારી નાખ્યા એ તમને ખબર પડે કાંઈ? હે, હાવ મારી નાખ્યા. મહારાજનું નામ શું? સ્વામિનારાયણ. એને એ લોકો કાપી નાખ્યું. સ્વામી અને નારાયણ એવું નામ રાખી દીધું. લ્યો, અને બે મૂર્તિઓ પધરાવી દીધી મંદિરમાં, એક બાજુ મહારાજ ને એક બાજુ સ્વામી. અર્થ ફેરવ્યો, સ્વામી અને નારાયણ. સ્વામી એવા નારાયણ નહીં. અને આ બંધ કરીને આગળ વધે, જબરજસ્ત દુનિયામાં ગાજે છે. હો, લોકોને એમ થાય કે અમારું પરમ કલ્યાણ થઈ ગયું, પણ કાંઈ નથી થવાનું. શ્રી હરિનો સિદ્ધાંત એને એક બાજુ મૂકી અને આગળ વધ્યા છે, દોટ માંડી છે, પણ ક્યાંક ખાડામાં પડવાના છે.
સિદ્ધાંત વિના કોઈનું કામ થતું નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ હે શ્રીજી મહારાજ ગામો ગામ ફરે એ બધી વાતો વારે વારે તો મહારાજ ભેગું જવા ન મળે, પણ મહારાજ ભેળા જી ગયા હોય ને એની પાસેથી ગામ ગામની વાતો, મહારાજ ક્યાં નાયા, કેવી વાતો કરી, કેવા ભોજન જમ્યા, એ બધું પૂછી પૂછીને આ સરસ મજાની વાતો દાદા ખાચરને સંભળાવી. અને એ વાતો બધી આધારાનંદ સ્વામી આ ગ્રંથમાં લખી છે. અપાર ચરિત્રો છે, એનો અંત નહીં આવે. આપણો સમય પૂર્ણ થયો છે, કથાને વિરામ આપશું. બાકીના વરી મહારાજના ચરિત્રો બપોર પછી બરાબર 6:30 વાગે આવી જાજો હો. હે મહારાજની કથા સાંભળશું. અત્યારે ભગવાનના મંગળમય નામ સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદામ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.